15 સંસદીય લોકસભા ચૂંટણી ફોર્મ વિતરણ કલેક્ટર કચેરી ખાતે 2 અપક્ષ દ્વારા ફોર્મ લેવામાં આવ્યા। ભાવનગર જિલ્લામાં 15 લોકસભાની ચૂંટણીનું ફોર્મનું વિતરણ આજથી કલેક્ટર કચેરી ખાતેથી શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં આજે કલેક્ટર કચેરી ખાતેથી 2 અપક્ષ ઉમેદવાર મુન્નાભાઈ ચોગટ અને મનહરભાઈ રાઠોડ દ્વારા અપક્ષ ઉમેદવારી માટે ફોર્મ લેવામાં આવ્યા હતા। આ અંગે મુન્નાભાઈ ચોગટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેશના મુખ્ય પ્રશ્નોના મુદ્દે તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડવા માટે તૈયાર છે। હાલમાં દેશભરમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારીએ માંજા મૂકી છે અને પ્રજા આ મોંઘવારી અને બેરોજગારીમાં પીસાઈ રહી છે, જે તમામ મુદ્દાને લઈને તેઓ અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે। તમારે બેલેટ પેપરમાં તમારો ફોટો છપાવવો એ હું મુન્નાભાઈ ચોગટ અખિલ ભારતીય યુવા કોળી સમાજ ગુજરાતના ઉપપ્રમુખ તરીકે 5 વર્ષથી સેવા બજાવી રહ્યો છું। મુન્નાભાઈ, આજે અપક્ષમાં તમે ફોર્મ લીધું છે, કયા મુદ્દાઓને લઈને તમે અપક્ષની અંદરથી ચૂંટણીનું ફોર્મ ભરવા જઈ રહ્યા છો? મેઇન મુદ્દા તો એ છે કે પહેલાં તો આ જ્યારે હોય પરીક્ષા હોય ત્યારે પેપરો ફૂટે છે। આ જે અત્યારે જે શાસક પક્ષ છે, જે સરકાર છે, એમાં કોઈ ધ્યાન નથી આપતી। તોડતાડ કરી અને જે ખરેખર નોકરીમાં નથી આવી શકતા એવા લોકોને એ લોકો નોકરીમાં લઈ લે છે। બીજો પ્રશ્ન એ છે કે પાણીની સમસ્યા છે, રોડની સમસ્યા છે। આ આપણે વડલાવાળો પુલ હું તમને કહું 4 વર્ષથી બને છે અંદાજી, એનો સમય મર્યાદા હોય છે, એના બદલે આ લોકો એને પેનલ્ટી આપી અને જવા દે છે। ખરેખર જે તે એજન્સી છે જે રોડ બનાવે છે એ એજન્સીને ખરેખર બ્લેકલિસ્ટમાં નાખવી જોઈએ, પણ આ લોકો કાંઈ ને કાંઈ સેટિંગ કરી અને એને એમને કામ ગાડું દબડાવવા આપે છે।